હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી શેર કરીશ, ડ્રાય મંચુરિયન। તો ઘરે આપણે મંચુરિયનની સિમ્પલ અને સરળ રીતે બનાવીશું। સાથે મંચુરિયનના બોલ્સને બહારથી ક્રિસ્પી અને કુરકુરા એવા ખાવામાં સોફ્ટ તૈયાર કરીશું। મેદાનો લોટનો ઉપયોગ કર્યા વગર મંચુરિયન બનાવશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા કોબીને આપણે ધોઈને સમારીને તૈયાર કર્યું છે ને આ રીતે એક મશીન લઈ લીધું છે। આપણે એની અંદર કોબીને અંદર એડ કરી દઈશું અને આપણે આ રીતે એને ક્રશ કરી લેવાનું છે। એકદમ ઝીણું આપણે ક્રશ કરવાનું છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું, તમે જોઈ શકો છો। હવે આપણે એની અંદર એક ગાજર આપણે છીણીને એડ કરી દેવાનું છે। એ પણ આપણે ઝીણું છીણવાનું છે એકદમ। અહીંયા મેં 500 ગ્રામ જેટલું કોબી લીધું છે અને એક ગાજર લીધું છે। હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું અને આપણે થોડી ચપટી હળદર પણ એડ કરવાની છે। હવે બધું આપણે મિક્સ કરી લઈશું, બરાબર એક સરખું મિક્સ કરવાનું છે આ રીતે। તો એની અંદર જે પાણી હશે એ બધું નીકળી જશે, એટલા માટે આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને હવે એને સાઈડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયું છે અને હવે આપણે એને બરાબર હાથથી આ રીતે નીચોવી લેવાનું છે। બધું પાણી આપણે એનું નિતારી લેવાનું છે। આ રીતે આપણે દબાવીને કોબીજને નીચોવી લઈશું બરાબર। તો આ રીતે આપણે તૈયાર કરી લઈશું બધું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તૈયાર કરીને રાખ્યું છે। હવે આપણે એને છૂટું પાડી દઈશું। હવે એની અંદર આપણે સોસ ઉમેરીશું। એની અંદર આપણે રેડ ચીલી સોસ નાખીશું 2 ચમચી જેટલો। અહીંયા આપણે લીધો છે ગ્રીન ચીલી સોસ, એ આપણે 2 ચમચી લેવાનો છે। અહીંયા આપણે 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરીશું। અહીંયા આપણે વિનેગર લીધું છે, એ આપણે ગ્રીન ચીલી વિનેગર લીધું છે, એ આપણે 1 અડધી ચમચી જેટલું જ એડ કરવાનું છે। અને હવે આપણે 1 ચમચી જેટલું ટામેટા કેચઅપ એડ કરીશું। હવે બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે આ રીતે। આ રીતે આપણે બધા સોસીસ અંદર નાખવાથી એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે, એટલા માટે આપણે આ રીતે તૈયાર કર્યું છે। આપણે અહીંયા લીધું છે લસણ અને આદુની ગ્રેવી તૈયાર કરી હતી, એ આપણે 1 ચમચી જેટલી એડ કરવાની છે અને મિક્સ કરી લઈશું આ રીતે બરાબર। હવે એની અંદર આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને આપણે બીજી 2 ચમચી આપણે લેવાનો છે, એ ચોખાનો લોટ લીધો છે મેં, એ 2 ચમચી આપણે એડ કરીશું। આપણે મેદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો। હવે આપણે બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું, તમે જોઈ શકો છો। આપણે એની અંદર થોડું મીઠું ઉમેરવાનું છે અને થોડું આપણે લાલ મરચું પણ ઉમેરીશું અને બધું એક સરખું આપણે હવે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એના મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરીશું। આ રીતે આપણે બોલ્સ તૈયાર કરવાના છે। બીજા પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું। અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે, એ આપણે હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂક્યું છે, એની અંદર આપણે બધા બોલ્સ એડ કરી દેવાના છે અને આપણે બીજી બાજુ પલટાવતા જઈશું અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। તો તમે જોઈ શકો છો એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તો આપણે હવે એને બહાર કાઢી લઈશું। બીજા બોલ્સ પણ આપણે આ રીતે તળી લેવાના છે। એકદમ ક્રિસ્પી એવા બોલ્સ તૈયાર થઈ ગયા છે, આપણે સાઈડ કરી દઈશું હમણાં। હવે એક વાસણની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, એની અંદર આપણે 1 અડધી ડુંગળી અને 1 લીલું મરચું આપણે એડ કરીશું અને આપણે એને શેકી લઈશું।
અહીંયા આપણે આદુ લસણને આ રીતે ચોપ કરી લીધું હતું, એ આપણે અંદર એડ કરીશું. એની પણ આપણે 1 મિનિટ માટે શેકી લેવાનું છે. હવે આપણે લીલી ડુંગળી હતી એની આગળનો જે ભાગ હોય છે સફેદ, એ આપણે અંદર એડ કરીશું. અહીંયા મેં ગાજર, કેપ્સિકમ અને કોબીજને આ રીતે આપણે સમારીને તૈયાર કર્યું હતું, એ આપણે અંદર એડ કરી દઈશું. તમે નાના ટુકડા સાઈઝમાં પણ તમે આ રીતે કટ કરી શકો છો. મેં આ રીતે કટ કર્યું છે. તો એને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું. હવે તૈયાર છે. તો આપણે એની અંદર બધા સોસ ઉમેરી દેવાના છે. હવે બરાબર મિક્સ કરી લઈશું આપણે. હવે અહીંયા આપણે ટામેટા કેચઅપ પણ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું જ એડ કરવાનું છે. અહીંયા આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોરને આપણે તૈયાર કરી લીધો હતો પાણી નાખીને, એ પણ આપણે અંદર એડ કરી દઈશું. અને આ રીતે થોડું પાણી પણ અંદર ઉમેરી દેવાનું છે. અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું બરાબર. બધા બોલ્સ આપણે હવે અંદર એડ કરી દેવાના છે. અને 1 મિનિટ માટે જ આપણે રાખવાનું છે. ફરી આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એની ઉપર ડુંગળી એડ કરી દેવાની છે અને કોથમીર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ છે ને એકદમ સિમ્પલ રીત, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું મંચુરિયન ઘરે તૈયાર થઈ જાય છે. તો અમુક વાતનું ધ્યાન રાખશો તો બહાર જેવું મંચુરિયન તૈયાર થાય છે. તો તમે મારી આજની રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.